ભાવનગરમાં ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર થઈ છે। જિલ્લાની 110 શાળાઓમાં શાળા સ્વચ્છતા ગ્રાન્ટ મળી છે। 110 શાળાઓને છેલ્લા 10 માસથી ગ્રાન્ટ નહોતી મળી। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી છે। શાળા સ્વચ્છતા માટે અંદાજે 20 લાખ જેટલી ગ્રાન્ટ અપાઈ છે। ગ્રાન્ટ મળતા શિક્ષક મહાસંઘે ગુજરાત ફર્સ્ટનો આભાર માન્યો। ભાવનગર જિલ્લાની 110 શાળાઓ જેમાં છેલ્લા 10 મહિનાથી સ્વચ્છતા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નહોતી। આ પ્રશ્નો અમે વારંવાર સંઘ દ્વારા અને મિટિંગોમાં રજૂ કર્યો હતો, પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નિકાલ કરવામાં ન આવ્યો। છેલ્લે અમે લોકો ગુજરાત ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો, જેમના સંપર્ક કરવાથી આ પ્રશ્નની રજૂઆત તેમને કરવામાં આવી। આ પ્રશ્નની રજૂઆત કરતાની સાથે 2 દિવસમાં જ અમારી આ સ્વચ્છતા ગ્રાન્ટનો જે પ્રશ્ન હતો એ એમણે ઉપર સરકાર સુધી પહોંચાડ્યો અને તાત્કાલિક ધોરણે આ ગ્રાન્ટને રિલીવ કરવામાં આવી। આજે ભાવનગર જિલ્લાની 110 શાળાના તમામ આચાર્ય મિત્રો અમે આ વાતથી ખુશ છીએ અને આ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો અમે આભાર વ્યક્ત કરીએ। ભાવનગરની 110 પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા ગ્રાન્ટ છેલ્લા 6 મહિનાથી બાકી હતી અને ગુજરાત ફર્સ્ટની રજૂઆત, એમનો અહેવાલ અને અમારે શિક્ષક સંગઠનોએ ઘણી બધી વખત રજૂઆત લેખિતમાં તાલુકા પંચાયતોમાં કરેલી છે, જિલ્લામાં પણ કરેલી છે। જે અન્વયે છેલ્લા 3 દિવસ પહેલાં 22 લાખ જેટલી માતબર રકમ પ્રાથમિક શાળાઓમાં આપવામાં આવી છે સ્વચ્છતા બાબતની, અને હજુ જે 3 મહિનાની બાકી છે એ ગ્રાન્ટ માટે પ્રી ઓડિટ કરવા માટે જિલ્લા લેવલે મોકલી આપેલ છે અને એ ગ્રાન્ટ પણ થોડા દિવસોમાં તમામ પ્રાથમિક શાળાઓને ફાળવી દેવામાં આવશે। તે બદલ ગુજરાત ફર્સ્ટનો અમે આભાર માનીએ છીએ અને અમારી સાથે જોડાયેલા તમામ સંગઠનોનો પણ આભાર માનીએ છીએ।